મહાદેવ હર જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં ને? મજામાં જશો? આશા રાખું તમે બધા મજામાં જ રહેજો. તો હું છું સિરાજસિંહ રાજપૂત. તો આજે આપણે વિશાળનું મહાબલેશ્વર મંદિર આવેલું છે, તો ત્યાં આપણે જવાના છીએ. તો ત્યાં જવા માટે તમે ટુ વ્હીલ, સાયકલ અથવા હાલને પર તમે જઈ શકો છો. ये बड़ी अच्छी बात कही आप. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. તો મળી સીધા લોકેશન પર, ત્યાં સુધી બાય બાય. तो चलिए शुरू करते हैं. તો મિત્રો, મહાબલી હનુમાન દાદા મંદિર જવા માટે તમારે વિસાવદનો ધારી પાસે પુલ આવેલો છે ને, આ એની બાજુમાં જે રસ્તો જાય ત્યાં જતું રહેવાનું તમારે છે. મિત્રો, તમે આજે તમે આગળ આવશો ને, અત્યારે રેલનો પાટો આવશે. રેલના પાટ જો તમે સાયકલ તમે અથવા ટુ વ્હીલર તમે આવેલા હોય ને, તો તમે આજે તમે રસ્તો હોય ને તમારે જવાનું રહે. અને જો તમે માધ્યમ તમે હાલીને આવેલા હોય ને, તો તમે આજે પાટો રસ્તો હોય ને તમારે હાલવાનો રહે. ઓકે મિત્રો. મિત્રો, તમે આ બાજુ આવો છો તો તમારી પાસે તમે ચણ અને પાણી તમે રાખજો, લેતા આવજો, જેથી આ પક્ષીઓને ક્યાંય ખાવા અને પીવા માટે ક્યાંય જવું ન પડે બહાર. તમારી આ સેવાથી, ચણ અને પાણીની સેવાથી એ લોકોને ઘણી બધી મદદ મળી રહી છે. ઓકે મિત્રો. મિત્રો, તમે આ ટ્રેનમાં મુસાફરી કરતા હશો ત્યારે આવા ઘણા ખરા નંબર આવતા હશે. તમારામાંથી ઘણા ખરા નંબર તમને કદાચ કોઈ ખબર નહીં હોય, તો આ નંબરથી તમે વાત તમને કરું ને, આ નંબર કોઈ પણ જગ્યાએ તમારા ટ્રેનમાં મુસાફરી કરો ને તમારો સામાન કોઈ પણ જગ્યાએ પડી જાય છે, તો આ નંબર તમારે યાદ રાખવાના છે. અને આગળ કોઈ પણ રેડિયેશન આવે તો તમારે આ નંબર તમારે દઈને તમારા સામાનની ફરિયાદ તમારે કરવાની છે, જેથી તમારો સામાન પરત તમને મળી રહે. આ માહિતી તમને કેવી લાગી મિત્રો? शाबाश. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. તો મિત્રો, આ જે એલો થાંભલો છે, અહીં તમે આગળ આવશો કે જોશો ને, એટલે આ બે થાંભલા આવશે. થાંભલા વચ્ચે તમારે રસ્તો દેખાય, તમે જતું રહેવાનું છો. ઓકે મિત્રો, એટલે મંદિર આવી ગયું છે. એ બે થાંભલા તમે આ જે રસ્તા પર તમે આવશો ને, એટલે આપણે આ જે દરવાજો છે ને એ આવશે. એનાથી આગળ તમે જશો એટલે મંદિર આવી જશે. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મહાબલી હનુમાનદાના મંદિરે. તો મિત્રો, હાલીને આવશો એટલે આ દરવાજો છે, આ જે ગેટ છે એ આવશે. અને તમે બાઇક લઈને આવશો તો ગેટ છે ને એ આવશે.
પણ રોજિંદા જીવનથી કંટાળી ગયા હોય, થાકી ગયા હોય કે કામનો પ્રેશર હોય, તો તમે અહીંયા આ જગ્યા છે તમે આવીને તમે એકવાર તમે બેની મુલાકાત તમે કરજો. એકદમ મસ્ત પ્રકૃતિના ખોળે આવી જગ્યા છે. અહીંયા તમને કેવળ એકદમ શાંતિનો તમને અનુભવ તમને થશે. બસ હું તમે એટલું જ તમને કહીશ, ક્યારેક મુલાકાત કરજો. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ બ્લોગ તમને ગમ્યો હશે. તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.